વચનામૃત પંચાળા 3 ભાગ 3. અને જેને બુદ્ધિ હોય તેને ભગવાનમાં હેત કેમ કરવો? તો જે 24 તત્વ છે તે થકી પોતાના જીવને પૃથક જાણવો ને તે જીવને વિશે ખૂંટીને રહી જે પંચ ઇન્દ્રિયોની વૃત્તિઓ તેને ઉખાડી નાખીને ઇન્દ્રિયોની વૃત્તિ વિના જીવ સત્તાપણે રહ્યા થકા નિર્ગુણપણે કરીને જેટલું ભગવાનમાં હેત થાય તેટલું કરવું. તે નિર્ગુણપણું તે શું? જે 10 ઇન્દ્રિયો તે રજો ગુણની સંપત્તિ છે અને અંતઃકરણ ને દેવતા તે સત્વગુણની સંપત્તિ છે અને પંચભૂત ને પંચ વિષય તે તમોગુણની સંપત્તિ છે. તે 3 ગુણની સંપત્તિઓ ને 3 ગુણ તેને પૃથક માનીને કેવળ જીવ સત્તાએ કરીને રહે તેને નિર્ગુણ કહીએ. એવો નિર્ગુણ થઈને ભગવાનમાં હેત કરવું તે કયો છે? જે નૈર્ગુણ્યસ્થારમન્તે સ્મ ગુણાનો કથને હરે તથા પરિનિષ્ઠિતો અપી નૈર્ગુણ્યે ઉત્તમ શ્લોક લીલયા ગૃહિત ચેતા રાજર્ષે આખ્યાનમ યદધીતવાન. અને એવી રીતના જે જ્ઞાની છે તે ક્ષેત્ર ને ક્ષેત્રજ્ઞના રૂપને જાણીને પોતે ક્ષેત્રજ્ઞ રૂપે થઈને ભગવાનમાં પ્રીતિ કરે છે. તે ક્ષેત્ર તે શું? તો સ્થૂળ સૂક્ષ્મ અને કારણ એ 3 દેહ તથા જાગ્રત સ્વપ્ન અને સુષુપ્તિ એ 3 અવસ્થા એ સર્વે ક્ષેત્ર છે. તે ક્ષેત્રને પોતાના આત્માથી પૃથક જાણે છે. જે એ મારે વિશે કોઈ દિવસ હોય નહીં, હું તો એનો જાણનારો છું ને અતિ શુદ્ધ છું, અરૂપ છું, અલિંગ છું, ચેતન છું. અને એ ક્ષેત્ર તો અતિ મલિન છે, જડ છે, નાશવંત છે. એમ દ્રઢપણે સમજીને ને એ સર્વથી વૈરાગ્યને પામીને સ્વધર્મે સહિત જે ભગવાનને વિશે ભક્તિ કરવી તેને એકાંતિકી ભક્તિ કહીએ અને એને જ્ઞાની કહીએ.
અને એ જે જ્ઞાની તે સર્વથી શ્રેષ્ઠ છે, તે ભગવાને કહ્યું છે જે તેષાં જ્ઞાની નિત્યયુક્ત એક ભક્તિર્વિશિષ્યતે પ્રિયો હિ જ્ઞાનીનો અત્યર્થમહં સ ચ મમ પ્રિયઃ ઉદારાઃ સર્વ એવૈતે જ્ઞાની ત્વાત્મૈવ મે મતમ્. એમ સમજીને ઇન્દ્રિયો અંતઃકરણ વિષય એ સર્વેના જે મૂળ તે જીવમાંથી ઉખેડી નાખીને ભગવાનની વિષેત કરવો એ જ ઠીક છે. અને જ્યાં સુધી એના મૂળ ઉખાડી નાખ્યા ન હોય ત્યાં સુધી એ ઇન્દ્રિયો અંતઃકરણે કરીને ભગવાનના દર્શન સ્પર્શનાદિકરૂપ જે કામ તે લેવો, પાણીને પોતાના હેતુ ન માનવા, વૈરી માનવા અને એનો ગુણ ન લેવો. જે ભગવાનની ભક્તિને ઉપકાર કરે છે, વૈરી માનવા અને એનો ગુણ ન લેવો. જે એ ભગવાનની ભક્તિને વિશે ઉપકાર કરે છે, કેમ જે નેત્રે કરીને ભગવાનના દર્શન થાય છે, શ્રવણે કરીને ભગવાનની કથા સંભળાય છે, ત્વચાએ કરીને ભગવાનનો સ્પર્શ થાય છે, નાસિકાએ કરીને ભગવાનની માળા ને તુલસીનો સુગંધ લેવાય છે, મુખે કરીને ભગવાનના કથા કીર્તન કહેવાય છે, તથા જીવ્યાએ કરીને ભગવાનની પ્રસાદીનો રસ લેવાય છે, ઇત્યાદિક ભગવાનની ભક્તિને વિશે ઉપયોગી છે. એમ સમજીને એનો ગુણ ન લેવો ને એનો વિશ્વાસ ન કરવો. એને તો વૈરી જ જાણવા, કાંજે શું જાણીએ. એ ભગવાનના દર્શન સ્પર્શનાદિકે કરીને જ સુખ માનતા થકા, સ્ત્રીયાદિકના દર્શન સ્પર્શનાદિકે કરીને જ સુખ મનાવી દે તો ભૂંડું થાય. માટે પંચેન્દ્રિયો રૂપ શત્રુને કેદમાં રાખીને ભગવાનની ભક્તિરૂપ કામ લેવું. જેમ કોઈ રાજાએ
પોતાના શત્રુને પકડ્યો હોય તેને બેડીમાં બાંધી રાખીને કામ કરાવે પણ છૂટો મેલે નહીં ને વિશ્વાસ પણ કરે નહીં અને જો તેને છૂટ મેલે ને વિશ્વાસ કરે તો તે રાજાને તે વૈરી નિશ્ચય મારે તેમ જો ઇન્દ્રિયો રૂપ વૈરીનો વિશ્વાસ કરે ને છૂટા મૂકે ને કેદમાં ન રાખે તો એને નિશ્ચય ભગવાનના માર્ગતકી પાડી નાખે છે. માટે એનો વિશ્વાસ ન કરવો. અને વળી જેમ ઇંગ્રેજ કોઈક ગુનેગારને પકડે છે ત્યારે તેને પાંજરામાં ઊભો રાખીને પૂછે છે પણ છૂટો મૂકતો નથી ને તેનો વિશ્વાસ કરતો નથી. તેમે ઇન્દ્રિયો અંતઃકરણને પંચવર્તમાનના નિયમરૂપ જે પાંજરો તથા બેડી તેમાં રાખીને ભગવાનની ભક્તિ કરાવવી પણ એને વિશે ગુણ ન લેવો, શત્રુભાવ જ રાખવો અને જો એમને ભક્તિમાં ઉપયોગી માનીને હેતુ માને ને એનો ગુણ લે તો ભગવાનના દર્શન સ્પર્શનાદિકને વિશે સુખ મનાવતે થકે. જો સ્ત્રીયાદિકને વિશે કાંઈક સુખ મનાવી દે તો એનું કર્યું કાર્યું સર્વે વ્યર્થ થઈ જાય. જેમ જાજો દારૂનો ઢગલો હોય ને તેમાં એક અગ્નિનો તણખો પડ્યો, જેમ જાજો દારૂનો ઢગલો હોય ને તેમાં એક અગ્નિનો તણખો પડ્યો હોય તો તે દારૂ સર્વે ભસ્મ થઈ જાય છે. તેમેનું કાંઈ ઠેકાણું રહેતું નથી. માટે કેવળ આત્મારૂપ થઈ થકે. જે ભગવાનને વિશે થાય તે ઠીક છે એમ મારો સિદ્ધાંત છે. અને આવી રીતે જે ભગવાનમાં હિત કરે છે તે અમને ગમે છે. સ્વામિનારાયણ ભગવાન પોતે હેતને સમજાવતા સમજાવતા હવે આત્મા ઉપર આવ્યા. પેલું હેત ગોઠવેલું કયું? શ્રી કૃષ્ણ ભગવાનની સ્ત્રીઓની બુદ્ધિ ઠેકાણે ન રહી, એ ફરી ગઈ. તેમ ભગવાન સ્વામિનારાયણ કે છે બુદ્ધિવાળા હોય તેને મારા સ્વરૂપમાં કેમ હેત કરું, હવે એ સમજાવશે. અને તો જ એ હેત ટકી રહેશે અને જતું રહેશે. ભગવાન સ્વામિનારાયણ કહે છે કે આ 24 તત્વો આ શરીરમાં ફિટ કરેલા છે. એ 24 તત્વો જે છે એમાં જીવ ચોટેલો છે. એ જીવની હાથે પાછા જોઈન્ટ થયેલા છે. બધાએ સંદેશા ઇન્દ્રિયો દ્વારા જીવને પહોંચે.
એમાં ફિટ કરેલું છે. એ 24 તત્વો છે એમાંથી જીવને છૂટો પાડવો એને ખોદી નાખવા પડે. જેમ જમીનમાં નકામું ઉગ્યું હોય તેને ખોદીને ખેડૂત કાઢી નાખે છે તો જ એ આગળ સારું ઉગશે. શ્રી મહારાજ કારિયાણીમાં બિરાજમાન હતા. તે એક મોટા ખેડૂત પટેલ બેઠા હતા. એનો દીકરો આવ્યો કે બાપુ પહેલાં કયા ખેતરમાં હાથી લઈ જાઉં, હું બતાવું તે ખેતરમાં લઈ જજે, અને ત્યાં બૂઢ ઠૂંઠા છે એ ધ્યાન રાખજે. એટલે ઉપરથી ઝાડવું કાપી નાખેલું બોરડીને અને અંદર ઠૂંઠું ખરું, અને ત્યાંના ઉપર મેં ઢેફા મૂક્યા, ત્યાં જ્યારે હળ લઈ જાય ત્યારે ઊંચું લઈ લેજે. શ્રી મહારાજે પટેલને પૂછ્યું બૂઢ ઠૂંઠા એ શું? કે મહારાજ ઉપરથી કાપી નાખેલું બોરડીને એવું, અને ઠૂંઠું એનું નીચે હોય, એના ઉપર મેં નિશાની કરી ઢેફાની. ભગવાન સ્વામિનારાયણ કહે છે તમારા જીવમાં કેટલા બૂઢ ઠૂંઠા છે એ ખબર છે કે ના? તો એ બૂઢ ઠૂંઠા છે એ જ આગળ જવા દેતા નથી, જીવને આગળ જવા દેતા નથી. અને હળ જેમ ભાંગી નાખે બૂઢ ઠૂંઠા ભરાય એટલે એમાં બૂઢ ઠૂંઠામાં જીવ ભરાય એટલે આગળ જતો નથી. એટલે જીવની હાથે આ 24 વાના ફિટ કર્યા છે. હવે 24 વાના ફિટ કર્યા છે એમાંથી જીવને છૂટો પાડવાનો. જ્યારે કાળ છૂટો પાડે એ કામનું નથી, કારણ કે એને સમજ્યા વગરનો છૂટો પાડ્યો એને શું કરે? છૂટો પાડ્યો પણ એમાં કંઈ સમજો નહીં એટલે ઉલટો હતો તેમાં તેમાં ચોટો પાછો. સ્વામિનારાયણ ભગવાને છૂટો પાડવાનું કહે છે, અને છૂટો પાડે અને પછી મારામાં હેત કરે એ ત્યારે બધા જ ગુણ ગયા અને નિર્ગુણ પણ આવી. હવે નિર્ગુણ શું? આ કોઈ ગુણ એનામાં નહીં, ઇન્દ્રિયોનો કોઈ ગુણ નહીં, પરમેશ્વરનો ગુણ આવી જાય એ આમાં જાય એટલે નિર્ગુણ. અત્યારે આપણે કોઈએ લખ્યું છે અક્ષરધામમાં દુકાન હશે, ધંધો હશે, કશું લખ્યું છે કોઈ કે ત્યાં ભાઈ ભજન કરવાનું છે, એમ એ નિર્ગુણપણું જે છે ત્યારે હેત જળવાઈ રહેશે, નહીતર એ ગમે ત્યારે જતું રહેશે અને ગયેલું છે. ભગવાન સ્વામિનારાયણ જેમ આપણે જમીન અને બીજ, જમીન છે એ ખેતર કહેવાય ને પેલું બીજ કહેવાય, એમાં દેહ છે એ ખેતરની જગ્યાએ છે અને જીવ જે છે એ બીજની જગ્યાએ છે. ભગવાન સ્વામિનારાયણ કહે છે આ છૂટી જવાના છે એના નિયમ પ્રમાણે, પણ એ કશાય કામનું છૂટ્યું ખરું પણ કશું કામનું નહીં. અત્યારે જે માણસ પૃથ્વી ઉપર કંઈ કામ ન કરે તો એને કહે છે મરી ગયેલ જેવું છે, હા, જો કંઈ ન કર્યું નહીં. એટલે દેહની દ્વારા જે કરવાનું છે, જે સમજવાનું છે, આને છૂટો પાડવાનું છે. દેહમાંથી જીવને છૂટો પાડવાનું એ સમજવાનું છે, અને એ સમજતા નથી એટલે દેહનું સુખ નથી, ઇન્દ્રિયોનું સુખ નથી, જીવને સુખ નથી, અને મર્યા પછી દેહ છૂટી ગયા પછી પણ કાંઈ નથી. એ ભગવાન એને છોડવાની જે બુદ્ધિ છે એ બુદ્ધિ ભગવાને આપેલી છે. શ્રી મહારાજના વખતમાં હજારો સંતો હરિભક્તો આમ ગોખીને જ બેસી રહે, અને કેટલીક વખતે પોતે ચોકા કરીને ભગવાનનું ધ્યાન કરીને બેઠા બેઠા ધામમાં જતા રહે. મોટા ભાગના કઈ કઈને ગયેલા છે. એ કેમ ગયા? આમ છૂટું પાડ્યું છે એટલે ગયા. એટલે આ જીવ આ દેહમાં ઇન્દ્રિયોમાં થઈને ઇન્દ્રિયોમાં ચોટ્યો છે એટલે છૂટું પડતું નથી. કાળ છૂટું પાડે પણ એ કામનું નથી. અત્યારે કોઈ ગુનેગાર હોય એને છૂટો ઘરમાંથી પાણી જેલમાં પૂરે પણ કંઈ છે નહીં, કંઈ શ્રેષ્ઠ કામ કાંઈ નથી, છૂટો પાડ્યો. એમ ભગવાન સ્વામિનારાયણ આ 24 તત્વોને સમજાવશે અને આ દેહને સમજાવશે. એ છૂટું પડાવશે, એ દેહ છતાં છૂટું પડાવશે. એટલે ભગવાન સ્વામિનારાયણના ને એમ કહેવામાં આવ્યું છે કે સ્વામિનારાયણનો જે સંપ્રદાય છે એ જીવન મુક્તાનો પંથ છે, એ જીવતા મુકાવે છે. એ શબ્દ લોકોએ વાપર્યો. મર્યા પછી તો બધા મુક્ત જ છે, તેમાં શું નવું હતું? અત્યારે બાપોએ છોકરાને જીવતા થોડા પૈસા આપે તો છોકરાને ગુણ બહુ આવે ને ચાકરી હારી. છોકરાની વહુ એને થોડા પૈસા આપે, કપડું આપે તો સંતોષ બહુ થાય અને એના ગુણ ગાય. પણ મરવાનો થાય, ડહકે ચડે કે છોકરા અહીંયા આય, આમાં પૈસા છે, હવે તમ તારે જાઓ ને છાનામાં હવે પૈસા ને પૈસા કર્યા વગરના. વચમાંથી એક દોઢિયું આલ્યું નહીં, લઈને જાઓ જોડે. જો એ શબ્દ એને વાપર્યો. આ દેહને છૂટું પાડી દેશે, ગોઠવાયેલું છે પરમેશ્વરના યોગથી,
અને છૂટવું પડશે, પણ એ વસ્તુ બીજી. એક બાજુ નંદ સંતોએ લખ્યું છે કે આ જીવને યમ લેવા આવે ત્યારે પરાણે છૂટવું પડે, પડતું જ નથી. એટલા જમની વાત લખી છે નંદ સંતોએ. મૂર્તિમાન ક્યાં ક્યાં આ બનાવ બન્યો છે એ પણ લખેલો છે. એ કોઈ કહેશે જમ કોણે જોયા છે એ તો બાજુ પર, પણ આ જાય છે તો જોયું ને. આને જવું નથી ને ગયો એ તો ન જોયું તે. દેહને ઘડી વાર જેવી છૂટો મૂકતો નથી, એટલો એમાં ચોટ્યો છે. ભગવાન સ્વામિનારાયણે કહ્યું છે કે આને જમ લેવા આવે તો પણ જમના હાથમાંથી છટકી જાય, જેમ કેટલોક હોશિયાર માણસ હોય પોલીસ ખાતામાંથી છટકી જાય. પછી એને ક્યાંય જાહેરમાં તો જીવાય જ નહીં, એને છુપું રહેવું પડે. એમ જમના હાથથી છૂટી જાય તો એને ક્યાંય પણ જાહેરમાં તો રહેવાય જ નહીં, ત્યાં ચાલે. એમ છૂટતો નથી, કેટલો પ્રયત્ન કરે. ત્યારે નંદ સંતોએ લખ્યું છે, રોમ કોટી તણી વીછીની વેદના, દુઃખ પામ્યો તું દેવના ચોર. દેવની કોઈ વસ્તુ ઉલટી તે ઉલટી અવળી કરી, એની ચોરી કરી, તે ગુનેગાર થયો છે. ત્યારે આ નીકળે છે. અત્યારે અહીંથી કોઈને દેહમાંથી ગમે તેને પૂછો ને, એને નીકળવું નથી કોઈને. એક ભગત હતા, તે એક ભગતને કહ્યું મારે હમણે જ હું લગ્ન કર્યું છે તો મને ભગવાન આયુષ થોડી વધારી આપે તો શું કરું? એ ભગત કે ગરડે જાન રસોઈ આપતો વધારે. તો કોઈને જવું નથી, અને જવાનું થાય છે અને જાય છે એનું કારણ શું? તો કંઈ નહીં, ગોઠવણી એટલે જાય છે. જ્યારે આ જીવને દેહમાંથી કાઢી અને સ્વામિનારાયણમાં લઈ જવાનો છે એને, અને પેલું જ્યાં ત્યાં ચોટ્યો છે એટલે એટલું ઠેકાણું નહીં, એ જાય છે. જે સંતો બધા પરમહંસો થયા એને નાતનું જાતનું ગામ ને બધું એ તો છોડ્યું, દેહ પણ છોડવું પડ્યું, ઇન્દ્રિયો પણ છોડવી પડી. નિષ્કુળાનંદ સ્વામી કહે છે મેં બધું જાણીએ છીએ પણ દેહને બેરું કરી નાખ્યું છે. બધું જાણે, હવે આટલા બધા ગ્રંથો જાણે લખે એ શું ન જાણે, પણ અમે હાથને હવે રોકી દીધા છે, પગને રોકી દીધા છે, બુદ્ધિને રોકી દીધી છે. અત્યારે જેમ દેહમાંથી કોઈ છૂટો પડે ત્યારે કોઈ એમ કે છે, એને પૂછે છે તમારે હવે બીજું કયું કારખાનું તમે જશો ત્યાં બીજું કારખાનું કરશો અને હું અહીંથી ઊંડી મોકલીશ, એવું કોઈએ કહ્યું છે? ચાની ભૂકીએ જોડે મોકલીશ કોઈ, અહીં 3 વખત ચાલતું માથું ચડે છે, ત્યાં શું થશે? હવે મારે તો આવું ખાવા જોઈએ, હવે ખાજો નિરાતે, એ કંઈ મેલ પડતો નથી. ત્યારે ભગવાન સ્વામિનારાયણે 24 તત્વો જે છે એમાંથી જીવને છૂટો પાડવાની બુદ્ધિ આપે છે, એ કોઈ પાસે છે નહીં. ભગવાને એક વાત એને સમજ વિજ્ઞાનની રીતે સમજાવશે, અજ્ઞાનની રીતે નહીં. અત્યારે આ જીવના કબજામાં દેહ નથી તો બીજું તો હોય જ ક્યાંથી? જીવ એને જોઈને બેઠો છે પણ એના કબજા નથી પાછું. ભગવાન સ્વામિનારાયણ કહે છે એની વસ્તુ સમજાવે છે પાછા. જાણનારો છે આત્મા અને બેઠો છે દેહ પાસે. અતિ શુદ્ધ છું, અરૂપ છું, કોઈને દેખાય નહીં. અત્યારે 500 માણા બેઠા હોય ને વિજ્ઞાનના સાધનો બધા લોકો પણ કોઈને દેખાય નહીં, એ જાય. હવે આ જીવમાં કેવી ગોઠવણી કરી, હાથીમાં જાય એક જીવ જ છે ત્યારે 500 માણ ભારનું શરીર ઉઠાવે, એ જીવ પાછો કીડીમાં જાય તો એટલું શરીર ઉઠાવે. કોઈને અત્યારે આપણે આ દેહની અંદર જીવ રહેશે, એને કોદાળ જોઈને કેવો છે, એ કાળો છે, લાંબો છે, ટૂંકો છે, ધોળો છે, ગોરો છે, એ જ કોઈને ખબર નથી ને. અત્યારે જીવ જે છે એ ઇન્દ્રિયોમાં આવી અને કાચમાં મોઢું જોવે. હવે એનું મોઢું જોયેલું છે એ પછી જોવા મળવાનું નથી. એને બધાએ કાચમાં જોવે પૂરું, બધાએ આમ જોવે, આમ કરે, વાસા હરખા કરે, ઊંચા કરે, આ મોઢું જોવે, નાક જોવે, પેટ બધું જોવે, પણ એ જોનારો પછી આ દેહ જોવાનો નથી. 80 વર્ષ થવા દે, એ છૂટી જાય. છૂટી જવાનું છે જ એટલે સમજાવે છે, ન છૂટવાનું હોય તો સમજાવવાની વાત જ ક્યાં છે. અત્યારે આપણે એસટીમાં બેસીએ એટલે જાણી ઉતરી જવાનું છે એટલે તૈયાર રહેવું જ પડે ને. અને ઘર બાંધીને બેઠા છીએ એમાં તો નક્કી છે કે આમાં રહેવાનું જ છે, ઉતરવાનું નથી, એટલે બસ પોટલા બિસ્તરા હંકેલીને તૈયાર નહીં કરવાના, પણ આમાં તો તૈયાર કરવા જ પડે. ઉતરી જવાનું છે એટલે પછી રેલગાડીમાં બધા બેસે પણ ઉતરી જવાનું છે. નહીં ઉતરું તો ઢહડીને બહાર કાઢે, એમાં દેહમાંથી નહીં ઉતરું એમ કે તો જમ ઢહડીને બહાર કાઢે. નહીં ઉતરું તારે કીધે
એરોપ્લેન કેવું છે, આમ બેઠા હવા આવે, ઊંચું આમ હળહળાટ જાય, બધું જોવા મળે, કેવું આમ ચાલે, પણ ઉતારી દે. એ તો જ્યાં સુધી નક્કી કર્યું ત્યાં સુધી જ. એમાં દેહમાંથી જીવને છૂટો પાડે અને એ જીવ કંઈ પણ કરી શકતો નથી, ઉલટો ખાડામાં પડ્યો. જેમ કેટલીક વખતે માણસ કમાવાને બદલે ઉલટા દેવાદાર બને. ભગવાન સ્વામિનારાયણ એ વાત સમજાવે છે. એ ઘણી વસ્તુઓ જો આગળ આવશે, પણ એ તમે પૂરું સમજાવે છે. એ હેતની વ્યાખ્યા સમજાવે છે. આ હેત ક્યારે ટકશે, આવું કરશો ત્યારે ટકશે. આ સંસારમાં હેત કેમ કોઈને ટકતું કેમ નથી? તો કે એ તો ટકતું છે, લેવા દેવાનું. સ્વામિનારાયણ ભગવાને કહ્યું મારા મંદિર સાથે કોઈ વ્યવહાર કરતા નહીં, ને તે ચપટી કહેતે છે તે જશે. વ્યવહાર આવ્યો એટલે મંદિરમાં જાઓ ને તમે કંઈ માગો અને ન આપે, આ તમારી કંઠી, આ તમારો ધર્મ મારે જોતો જ નથી. આટલી જ વાર છે, વધારે વારે નથી. એટલે તમે જે થોડાક તત્વો છે એને રાખવા હોય તો મારા મંદિર જોડે કોઈ પણ જાતનો વ્યવહાર કરશો નહીં. લેવડ દેવડ તો કરશો જ નહીં કોઈ દાડો, નહીતર એ સત્સંગ જવાનો છે અને સદીમાના વખતમાં ગયેલા છે. ભગવાન સ્વામિનારાયણ કહે છે આ ક્ષેત્ર છે, જેમ જમીનમાં અનેક તત્વો છે, બીજમાં કશું નહીં. એમાં દેહ છે એ મલિન છે. મલિન એટલે મેલું, એટલું મેલું છે. ભગવાન સ્વામિનારાયણ શરીરને એટલું ચોખ્ખું રાખવાનું બતાવ્યું, તારે થોડું જોવું ગમે એવું છે. એમણે તો એ શરીરની જે ક્રિયા બતાવી છે અને કરી છે, પરમહંસોએ કરી છે, એ ક્રિયા બ્રહ્માંડમાં કોઈ પાસે નહીં. એટલે શરીર કોઈના જોવા ગમતા નથી. એટલા શરીર ચોખ્ખા રાખે છે, ઇન્દ્રિયોને એટલી ચોખ્ખી રાખે, એટલે શરીર બિલોરી કાચ જેવા રહેતા એ શરીર છે. ભગવાન સ્વામિનારાયણ કે છે એ મલિન છે, એટલે એને ચોખ્ખું બહુ કરવું પડે, તો જ એ દેહમાં જીવને રહેવાનું મન થાય. જે શરીર જે છે એ આમ તો ઉપર અંદર ખાને તો જોવાય એવું નથી, પણ ઉપર ખાને જોવાય એવું નથી. નાકમાં શેડા ભર્યા હોય, આંખમાં શીપડા ભર્યા હોય, કાન મેલા હોય, નરો પરસેવો હોય, લુગડા ગંધાતા હોય, એની પાસે જ કોઈ બેસતું નથી. એક મોટો ખેડૂત હતો, પણ એ નાવામાં બહુ આવશું, નાય નહીં. વરસાદ પડે ત્યારે એનાથી નાય. એમાં એ ખેતરમાં ગયો, એમાં વરસાદ પડ્યો પુષ્કળ. એમાં એનો જે માથે પાઘડી હતી, એનો ચોરણો હતો પાનશેરનો, એ એના માથા પર મૂક્યો. એટલે અધમણ જેવું વજન થયું ઉપર, અને એ પલ્યું બરાબર. પલ્યું અને પછી એ પાણી નીચે ઉતર્યું કપડામાંથી. એ મૂછો ઉપર આવ્યું, મૂછો ઉપર થઈને હોઠ ઉપર આવ્યું, હોઠ ઉપર થઈને એને ચાંટ્યું ત્યારે ખરવું. પછી ગામમાં આવ્યો અને પૂછ્યું બજારમાં એમને કે વરસાદ કેવો પડ્યો? તો કે પડ્યો છે બહુ, પણ ખારો દૂધવા જેવો પડ્યો છે. એટલા મલિન છે. અને મલિન હોય એને મલિનનો સંગ હોય, અને મલિન હોય ત્યાં ભૂત પ્રેત હોય, એ સ્થાનો મલિન હોય છે. ભગવાન સ્વામિનારાયણે કહ્યું કે ક્ષેત્ર તો અતિ મલિન છે, એટલે શરીર છે અતિ મલિન છે. હવે એમાં જીવ ચોટ્યો છે મલિનમાં, અંદર એને ઉતરે અંદર તો હાડક્યા, માઉસ ને લોહી ને બધું જ એવું જ છે. એમાં ચોટ્યો છે. આ દેહ આપ્યું છે છૂટવા માટે આપ્યું છે, દેહમાંથી છૂટીને ભગવાનમાં જોડવા માટે આપેલું છે. એ વાત હજારો પદોમાં નંદ સંતોએ લખી છે કે આ તને મનુષ્યનો દેહ આપ્યો, કંઈક તો વિચાર, કંઈક તો વિચારતો. એટલા માટે ભગવાન સ્વામિનારાયણે આ દેહ છે એ મલિન છે, જડ છે. એ આત્મા અંદર હોય તો જ આ ચાલે, જો એ નીકળી જાય તો આ જડ છે, પછી ફરી શકે નહીં. અને આમ જીવને કશી ખબર ના હોય તો જીવે જડ અને દેહે જડ, નાશવંત છે એ સમજાવે છે. જે નાશ થઈ જવાનું છે એમાંથી વહેલાહાર છૂટીને ભગવાનમાં જોડાવાનું. એ આ ક્યાં વાંધો છે હેતને? આ જો ઇન્દ્રિયોમાં હેત હોય તો ભગવાનને પડ્યા મૂકી દે, એટલે એને એક આપશે. સ્વામિનારાયણ ભગવાન પોતે એ વિષયમાં તો અપરંપાર કહ્યું છે. મેં તો એક લવલે જેટલો એનો સાર કયો છે, પણ ભગવાન જે બોલ્યા છે એ ધ્યાનમાં બહુ રાખો. ભગવાન સ્વામિનારાયણ કહે છે આ જીવમાં ઇન્દ્રિયો અંતકરણ ચોટ્યું છે ને ઉખેડી નાખવાનો પ્રયાસ કરો. આપણા નંદ સંતોએ એ પ્રયાસમાં એટલો પ્રયાસ કર્યો, પોતે બધું ઉખેડીને નિરાતે પછી રહ્યા. એને એક પણ ઇન્દ્રિય પરમેશ્વરમાંથી છૂટી નહોતી પડતી.
એનો જીવ પરમેશ્વરમાં એ ઇન્દ્રિયોમાંથી એટલા નીકળ્યા, જીવ પરમેશ્વરમાંથી છૂટો નહોતો પડતો, એટલો એમણે ઇન્દ્રિયોને આત્માથી બહાર કાઢી. અત્યારે જેમ ખેડૂતોએ નકામી વસ્તુ ખોદીને બહાર કાઢે છે, સારી વસ્તુ ત્યારે જ થાય છે. એમ ભગવાન સ્વામિનારાયણ કહે છે, જ્યાં સુધી સ્વામિનારાયણ ભગવાન કહે છે તમે ઇન્દ્રિયોના મૂળ જીવમાંથી ઉખેડ્યા નથી, ત્યાં સુધી હજુ એ હેતનો વાંધો છે. ભગવાન સ્વામિનારાયણ કહે છે એની પાસેથી કામ લેવું પણ માનવાના વૈરી. વૈરી શું માનવાના? એ પરમેશ્વરમાંથી છોડાવી દે અને જગતમાં આમાં લઈ જાય તો એ આવે વેરી, એટલે કામ તમારું બગાડી દે, એ કામ બગાડ્યું એને. ભગવાન સ્વામિનારાયણ પોતે એ કહે છે, આંખે કરીને ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ જોવાય છે, શ્રવણે કરીને કથા સંભળાય છે, પરંતુ એનો ગુણ લેતા નહીં, ક્યાંક બીજે ચોંટાડી તમે શું કરશો? અત્યારે કેટલાક છોકરા હોય એ આમ સારા લાગે, સારા, પણ કેટલીક વખતે એ ક્યાંક અવળા ચોટે ત્યારે બાપની હામું જોતા નથી, ત્યારે એના બાપને રી ચડે. એમ ભગવાનની મૂકે ત્યારે ભગવાનને એના ઉપર અભાવ આવે છે. સ્વામિનારાયણ ભગવાન કહે છે તો ઘણી વસ્તુ કહે છે આમાં પુષ્કળ, અને ત્યારે એ અંદર બેસાડશે, એનું હેત તૂટશે નહીં, પહેલાનું જતું રહે. ભગવાન સ્વામિનારાયણ કહે છે જો પહેલા એમણે વાત કરી કે આ હેતની મેં ગોઠવણી કરી છે, એ હેત સૃષ્ટિને માટે કરી, તમે એમાં ચોંટતા નહીં. અત્યારે જેમ આપણી સ્ત્રીમાં ભડાકબેન ચોંટે છે, હેતની ગોઠવણી કરી છે એ મેં તમને સમજાવ્યું, એટલે એમાં તમે ચોંટતા નહીં. તમે આ સૃષ્ટિમાં આવ્યા, એ સૃષ્ટિમાં આવીને તમારે મને ભજવાના પામવાનું છે, હવે એને માટે સૃષ્ટિ કરી છે. જેટલું આ બ્રહ્માંડમાં એટલું સાધન જીવના કલ્યાણ માટે ભગવાને કર્યું છે કે પાર વગરનું કર્યું છે. ભગવાન સ્વામિનારાયણે એટલા માટે એ વસ્તુને એટલી બધી વ્યવસ્થિત મનાવી દે. એ તો પેલું ભગવાને ગોઠવણી કરી એટલે એ જ થાય છે, ત્યાં સુખ મનાવી દે તો કર્યું કારું બધું નકામું થઈ જાય. સ્ત્રી જે છે અને પુરુષ છે એની તો ભગવાને ઉલ્લેખ કર્યો હેતનો, એ ત્યાં મનાવી દે છે. એટલે કેટલાક માણસ ખસતા જ નથી, કોઈ સારી સાધના કરી શકતા નથી, અને આમાં ચોંટ્યા રહે છે, જિંદગી બધી ખલાસ કરી. જે જાણવા માટે એને આપ્યો છે દેહ, ઇન્દ્રિયો, અને પછી એ ઇન્દ્રિયો જ્યાં ચોંટાડવાની હોય ત્યાં ચોંટાડવાની કહીશ. જેમ અત્યારે 6 મહિનાનું છોકરું હોય તો ક્યાંય ચોંટે નહીં, પણ 20 વર્ષનું થાય ત્યારે બધે ચોંટી જાય, પછી ઉખેડવું કઠણ છે. એમાં જીવ ચોંટ્યા પછી ઉખેડવું ઘણું કઠણ છે, બહુ જ. આપણે આગલી કથાઓ સાંભળી છે, આના યુદ્ધો ખેડવાના છે, અને બધી શક્તિ આમાં જતી રહે છે. એ ભગવાન સ્વામિનારાયણે કહ્યું છે. એટલે ભગવાન સ્વામિનારાયણ કહે છે, એ દ્રષ્ટાંત આપે છે પાછું, કે જેમ ગુનેગાર હોય, રાજાએ શત્રુને પકડ્યો હોય તો બેડીમાં બાંધી રાખીને કામ કરા, પણ છૂટો મૂકે નહીં. એ દ્રષ્ટાંત મૂર્તિમાન છે, અત્યારે બી મૂર્તિમાન છે, અને શ્રીમાનના વખતમાં એ શ્રીમાને જોયેલું છે, પણ એમને એનું કામ નથી, પણ એ તો દ્રષ્ટાંત દેવું છે. એમાં જીવે 84 લાખ જન્મો ગયા, કેટલાય જન્મો ગયા, પણ એ હખણો ચાલેલો નથી, છૂટો મૂકેલો છે. એ જીવનો શત્રુ છે, એટલે જીવને કોઈ સારું કામ થવા દે નહીં. અત્યારે આપણે સારા જીવ હારો બની શકતો નહીં, કારણ શું? તો કે આ 24 તત્વો કોઈને હારો બનવા દે નહીં. નિષ્કુળાનંદ સ્વામી જે થયા કેમ કોઈ બની શકતું નથી? તો કે તો એમ ક્યાંથી બને? આપણે સ્વામિનારાયણ ભગવાનને જે ભજીએ છીએ એ જ ભગવાનને ગોપાળાનંદ સ્વામી ભજ્યા છે. તો એને આવો યોગ, આટલો બધો યોગ ક્યાંથી પ્રાપ્ત થયો? તો કે એનો બધો યોગ શ્રીમાનમાં ગયો છે, એનું એક કારણ છે. આપણે એ જ ભગવાનને ભજીએ પણ સારા ન થઈ શકીએ તો આપણી ઇન્દ્રિયો એ કામ થવા દેતી નથી કોઈ. નંદ સંતોએ લખ્યું છે, આળસને અજ્ઞાન અતિશય કામ બગાડ્યું તારું જે. તદ્દન આળસ અને નરું અજ્ઞાન ભરેલું, જ્ઞાન થોડુંક જ નીકળે તો, અને પ્રસંગ આવે ત્યારે તો બિલકુલ જ્ઞાન કામ ન લાગે. ભગવાન સ્વામિનારાયણ કહે છે આ દેહને બેડીમાં રાખવાનું. ભગવાન સ્વામિનારાયણ આ દેહ ઉપર એટલા બધા નિયમ લાવ્યા ત્યારે થોડુંક સારું થયું, અને બધાએ દેહ છૂટો મૂક્યો છે. કોઈ માણસની 1 લાખે મોંઘા અને 1 ટકાના 13.
એ ટકાનું તેર શું થયું? તો કે એની જે ઇન્દ્રિયો છે એ જીવ એને ઢળી લીધો છે. જેમ આપણા મોટા સાધુએ કહ્યું છે કે સ્વાર જો બળ્યો હોય તો ઘોડાને એની ઈચ્છા પ્રમાણે લઈ જાય, અને ઘોડું જાણે કે આ સ્વાર હલકો છે તે ઘોડાની ઈચ્છા પ્રમાણે સ્વારને ઢળી. ભગવાન સ્વામિનારાયણ કહે છે, જો આ દેહને એ રાજા એના વૈરીને છૂટો મૂકે જરૂર રાજાને મારી દે. એ માને દેહને તમે છૂટું મૂકો તો આત્માને જરૂર જીવને મારી દે. આ દેહ જ ભૂત પ્રેત કર્યા, આ દેહ જ હલકા બનાવ્યા, આ દેહથી કોઈ સારું થયું નહીં. પરમેશ્વરમાં ગયા ત્યારે સારું થયા. અહીં ટકાના તેર છે હાવ, કાંઈ પણ નથી. જોવામાં હારા નથી, બેહવામાં કોઈ રીતે હારા નથી. એનું કારણ આ છે. ભગવાન સ્વામિનારાયણ કહે છે, અને અંગ્રેજ છે એ ગુનેગારને પકડે છે, પછી પાંજરામાં પૂછે છે. એ પાંજરું આખું હોય, અડધું આ ઉગાડું નહીં, એ આખું જ હોય. એની મેં પૂરે લોક કરે ને પછી એને પૂછે. છૂટો મૂકેનીમાં દેહ છે, એના ઉપર જે નિયમ ભગવાને કર્યા છે એ દેહ ઉપર કર્યું છે. રાજીવને મારી દે. કોઈ જીવ સારો તમને જોવા ન મળે એનું કારણ શું છે? તો કે એનું કારણ છે એ છૂટતો છે. એટલે એક પણ કામ થવા દે નહીં, બધે આડું પડે. અત્યારે તમે રાત્રે કોઈ બીડીનું વ્યસન હોય, કોઈ ભગત હોય ને હોય તો પણ રાત્રે સળગાવે, અને 12 વાગે તમે એને કહો જલેબી લાવ્યો છે ખરેખરી, તો રાત્રે ઊભો થાય. પણ તમે માળા આપો એને, રાત્રે ઘડીક બેસ એટલે આ માળા ફેરવ, એ નહીં ફાવે. જો કીધું ને છૂટ. ભગવાન સ્વામિનારાયણનું પંચ વર્તમાન રૂપી જે પાંજરું એ હજારો ને લાખો માસ એમાં પૂર્યા. એના વચનથી જે બારું થાય એને ગમતું નહોતું. ગમતું શું કામ નહોતું? હારો નહીં બન્યા. અત્યારે જે મા બાપ અને ગુરુ કે તો જ એ માણસ હારો થાય, એ કેમ ન કરે તો કોઈ હારો થાય જ નહીં. એમાં પાંજરું એના પર ભગવાને ચડાવ્યું. એમાં એટલા બધા નિયમ છે, એટલું બધું એને લખ્યું છે, પણ નંદ સંતો એ પાંજરાની અંદર રહ્યા. આ બ્રહ્માંડમાં એવું પાંજરું જ નહીં દેહને રાખવાનું, એને છૂટો જ નહીં મૂકવાનો. અને જીવ એના ઉપર હુકમ ચલાવે. એક તું અત્યારે ભજન કર, એ પાંજરામાં રાખ્યું દે. અને એટલા બધા નિયમ ભગવાને આપ્યા, ત્યારે આ જીવ આમ ગયા ભગવાનમાં અને શ્રેષ્ઠ બન્યા. કરોડો માણસોનું કલ્યાણ થાય એટલું તો લખાણ આપણા નંદ સંતોએ કર્યું. એ શેને કારણે કર્યું? કે એ પાંજરામાં રહેલા છે. શ્રી મહારાજે જે પાંજરામાં રાખ્યા એ કઈ કઈ વસ્તુમાં દેહને રાખ્યા તેના બધા લખાણો એમણે કર્યા છે. જેટલા પૂર્વે કંઈક પાંજરામાં રહ્યા છે સારું કર્યું છે એને હાવ ખેંચી લાવ્યા બધાને આમાં કે આવું એણે કર્યું. જો શબી રાજાને લાવ્યા, હરિચંદ્ર રાજાને લાવ્યા, એ આમાં લાવ્યા કે જો એણે આવું કર્યું છે. જેને આ બ્રહ્માંડમાં કોઈ યાદ કરે છે, સંભાળે છે, એ પાંજરામાં રહેલા છે. એક સીતાજી આમ લાવ્યા હતા અને કહ્યું હતું કે જે વેશમાં હોય લાવજો, એ વેશમાં લાવજો, એવું વિભીષણને કહેલું. પણ એ વચનરૂપી પાંજરું જ્યારે લોપ્યું અને શણગાર પહેરાઈને લાવ્યા ત્યારે અમે તિરસ્કાર કર્યો નહીં. એ દેહને પાંજરામાં રાખ્યું. એટલા બધા નિયમ ભગવાન લાવ્યા. નંદ સંતો કોઈ સગાને સંભાળે નહીં, કોઈ સારી વસ્તુ ખાય નહીં, કારણ કે પેલી વસ્તુ એને સમજાવી છે, આ મલિન છે ને આ છૂટી જવાનું. એને નહીં હાચવતા, નહીતર એ કેમ ન કરે? શું એમણે નથી જોયું? બધું જોયું છે, પણ એ મૂક્યું કેમ? કે મૂકવાનું છે એ મૂક્યું, નહોતું મૂકવાનું એ એમણે નથી મૂક્યું. મૂકવાનું હતું એ મૂક્યું. અત્યારે આપણે કોઈ દેહને જીવ છૂટો પાડીને પરમેશ્વર ન ભજે તો કાંઈ નહીં, પણ એ છૂટું પડી જશે. હવે લે ભગવાન સ્વામિનારાયણે પાંજરું બનાવ્યું છે. જે કંઈ માણસો કાયમ તૈયાર થતા રહેવાના છે એને પાંજરું બનાવ્યું સ્વામિનારાયણ ભગવાન, કે આમાં જ તમારે દેહમાં રહેવા. જીવમાં કોઈ પુરુષને 4 હાથથી દૂર રાખે અડે નહીં. એ ક્યાંથી લાવ્યા? આ બ્રહ્માંડમાં નહીં ને, એ ભગવાન લાવ્યા. જેટલું એને આ આત્મા શ્રેષ્ઠ બને એ પાંજરું લાવ્યા છે. ધન જે છે એ ધૂળમાંથી ઉત્પન્ન થયેલી વસ્તુ છે, અને માણસ એને અર્થમાં લઈ ગયા. એને રૂપિયા કહે. રૂપિયા એટલે રૂપું. એમાં એને જોવાનું તો અડવાનું ને જોવાનું નહીં. એ શું એમાં એને છૂટો પાડ્યો. બધા એને શું ગણિત છે?
કે પૈસાવાળો બહુ સુખી, એ ગણિત છે. પછી એ એકલો જ છે તારે શું કેવી રીતે થશે? તો પછી આ ભૂત પ્રેત થાય એની પાસે ક્યાં પૈસા? હવે શું થશે? અત્યારે એના બાપ જ ભૂત થયો હોય છોકરાનો, પણ એ કે એને એર કન્ડિશન કે બાપા હોઈ રહે એવું કોઈ નથી કરતું, અને બહુ કરે તે નાળિયેરનું ગોટું 3 રૂપિયાનું, અને એમાં ગોખલો હોય, અને એમાં એક લુગડું ઢાંકે, દાદા આમાં બહી રહેજો, નથી નીચે પડતા નહીં. આ સિવાય કાંઈ પણ નહીં ને, કોઈને નહીં ને. એક આખું ગામ છે મોટું, એ ગામને એમ છે ગમે તેણે કંઈ કર્યું છે આ ગામથી જીવ બહાર નથી નીકળતો, તે ઘરમાં 10 ભૂતા. ભગવાન સ્વામિનારાયણના એ અડ્યા જ નહીં. એને વિશે એણે લખ્યો કે જેટલા પૃથ્વી પર દુઃખી છે એ ધનને કારણે છે, એ એમાં સુખમાં નહીં. આ દેહને સુખી થવાની ના પડે, આ છોડવાનું છે. એટલે અત્યારે જેમ આપણે લગ્ન થાય ને છૂટું થાય, એને છૂટા છેડા જે બાંધ્યા હતા એ છૂટી ગયા, બધું ગયું બેયનું. લગ્ને ગયો, માંડવો ગયો, મંગળ મૂર્તિ ગયું, ગણપતિ આવ્યા નહીં, કોઈ આવ્યું નહીં હવે. અને ગણપતિ પાસે કોઈ ગયું નહીં કે આ ગણપતિ તમને બેહાડ્યા હતા અને તમારી પાસે ગાંઠો બાંધી દઈને છૂટી કેમ ગઈ? તે ગણપતિ કે એમાં હું શું કરું, કે તમારે જેમ કરો એમ કરો બધા. ત્યારે એ પંચ વર્તમાન લાવે છે, જે આ બ્રહ્માંડમાં નહીં, એ પંચવર્તમાન નિર્માન આખું વર્તમાન લાવ્યા. આ બધા માનને આ માન્યું, દેહ માન્યું, મને સાચો એમ માન્યું, બધા દુઃખી થયેલા છે. એના ભગવાને કયા એ પ્રમાણે લખાણ કર્યા, અને એ દેહને પાંજરામાં રાખ્યો. આ દેહને પાંજરું ગમતું નથી, અને એને છૂટું મૂકતા જીવની કઈ કિંમત, દેહની કિંમત નથી. હા, હલકામાં હલકું થઈ ગયું. દેહ હલકું, જીવે હલકો, ઇન્દ્રિય હલકી. એ જીવ જ્યારે પરમેશ્વરમાં ચોટે ત્યારે બધા એવું કહેશે, જો ડહકે ચડે ત્યારે બધાએ કહેશે ભગવાનને સંભાળો, કેવું ને આ બધું એ ભગવાને આગળ કહ્યું. પછી ઉપલા ચાળા કરે, પણ એમાં તો કંઈ મેળ પડ્યો નથી. એનો જીવ જે છે પરમેશ્વરમાં ચોટેલો નથી, દેહમાં ચોટેલો, દેહ જતું રહ્યું, હવે હેરાન થયું. અત્યારે જેમ આપણે પૈસાથી સુખ માન્યું હોય અને પૈસાથી જવું હોય શહેરમાં, પણ એ કપાઈ જાય ને ગોંજામાં જતા રહે એટલે હાવ ઢીલો ડસ, પછી કાંઈ ન મળે. એમ ભગવાન સ્વામિનારાયણે આ સુખ મનાવી દે ક્યાંક, અને મનાવી દે જ. એના ઇતિહાસો એટલા માટે લખાણા, અને ભગવાન સ્વામિનારાયણે એની આખી ગોઠવણી કરી. જે ચોટવાન એ ગોઠવ્યું છે, એટલે પછી એ તો એને છૂટું પાડવું પડે ને, સૃષ્ટિ માટે ગોઠવ્યું. અત્યારે આપણે બધા વાત કરીને જીવીએ છીએ, 25 જાતના ખાઈએ, આ ઢોર કશે એવું ખાતા નહીં તોય પણ જીવે છે. સ્વામિનારાયણ ભગવાને એ વાત કરી છે, એ કર્યું સર્વે ખલાસ થઈ જાય. સ્ત્રીમાં સુખ છે, અને સ્ત્રી સમજે પુરુષમાં, એ સુખ નથી, એ તો સૃષ્ટિ છે. એ સુખ ક્યાં છે? સ્ત્રીના શરીરમાંથી કોઈ દાડો આપણે ગમે તે કરો ખાવાનું એમાં પ્રાપ્ત થતું નથી, એ તો પાછી જરૂર પડે છે. સ્ત્રી ગમે એટલું પુરુષ સાથે હેત કરે, તેની એમાં રોટલો ખાવાનો નીકળતો નથી, ત્યારે સુખ ક્યાં છે? એ સુખની વ્યાખ્યા કરી આમ કે લોક, પણ એ સુખ નથી, એની વ્યાખ્યામાં ન આવે. અત્યારે હોનાના થાળીમાં ખાવા બેસે અને કે હોનાની થાળીમાં બહુ હવાદ આવે, તો ચાંટો એને. એ હવાદ છે, પેલી વસ્તુ છે એમાં, એ સોનાની થાળીમાં નહીં. એ તો કલર ફેર છે, પેલું કાળું હોય, પીળું હોય, આ પીળું છે, બીજું કશું નહીં. તમે ગમે એટલી ચાંટો તો પણ એમાં હવાદ જ નથી. એટલે આમ હવાદ લાગે. આહા, શું મોટો માણસ હોનાની થાળીમાં ખાય છે, તેના કરતાં થાળી રાખી ઉતાર પેટમાં, એટલે નિરાશ થઈ જાય. હોનાના પાલા બાલા બધું 10 રૂપિયા ઓગાળીને, એમાં છે નહીં. એટલે ભગવાન સ્વામિનારાયણ કહે છે કે જેમ દારૂનો ઢગલો હોય એમ સમજણનો ઢગલો હોય, ભગવાનના સ્વરૂપમાં ચોટ્યાનો ઢગલો હોય, પણ દારૂમાં એક તણખો પડે તાખો દારૂ સાફ. એમ બીજે સુખ મનાવી દે તો બધું સાફ. અને એ થઈ ગયેલું છે, આગળ એ થઈ ગયેલું છે, સંપ્રદાયમાં થઈ ગયેલું છે, બધું ખલાસ. ભગવાનની સામે બેઠનારા પણ ગયેલા છે, અને કેટલાક એ બધું મૂકીને આવેલા છે અને રહેલા છે, એ પાંજરામાં રહેલા છે. બ્રહ્માનંદ સ્વામીને ફાટલા લુગડા પહેરવા એ તો એના જીવનમાં કોઈ દાડો બંધ બેસે નહીં. એ બેહાડ્યું કોણે? ભગવાન સ્વામિનારાયણ. હજારો સાધુઓ લુગડા સાંધીને ટુકડા બજારમાં પડ્યા વીણી ધોઈને પહેરે,
એનું કારણ શું? એ શરીર છૂટી જવાનું એટલે નહીં. અને આ જગતના જીવે અજ્ઞાનથી ખેતરને પકડ્યું, આત્માએ જે નહોતું પકડવાનું એને પકડ્યું. હવે એ જતું રહેવાનું. અને બધાયનું એક જ ઘર, બીજા આમ ઘર છે હવના જુદા જુદા, પણ છેલ્લું બધાનું એક જ ઘર, કે ત્યાં જ બધાને સુવાનું, ત્યાં જ બધાનો રાખોડો. એ ભગવાન સમજાવશે અને જે કરવાનું છે એ તમને કહેશે. મનુષ્યના જન્મને પામીને કરવાનું શું એ આપણા મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી બહુ લખેલું છે. એ વિજ્ઞાનનું ધીમે ધીમે બહાર આવશે. એટલું લખાણ આ બ્રહ્માંડમાં થયેલા નહીં. ભગવાન સ્વામિનારાયણે આ વાત કરી અને છેવટ એમણે એમ કહ્યું, બધાયમાંથી આત્મા છૂટો પાડીને પછી સ્વામિનારાયણમાં જોડો તો એ ટકશે, પેલું ટકશે નહીં, એ જતું રહેશે. ભગવાન સ્વામિનારાયણ કહે છે, આત્માને બધાયમાંથી દેહમાંથી છૂટો પાડી, 24 તત્વોમાંથી છૂટો પાડી અને પછી મારા સ્વરૂપમાં જોડો, એ હેત છે. એની થોડી પ્રશંસા કરી અને એ એમનો સિદ્ધાંત કહ્યો, હેતનો સિદ્ધાંત કહ્યો. તો આ ટકશે, નહીં તો ટકશે નહીં. અને એ નન સંતો પાંજરામાં રહ્યા, એને ઠેઠ સુધી હેત ભગવાનમાં ટક્યો. એમણે કહ્યું છે કે દેહડી છૂટજો પણ નેહડી નહીં છૂટતા. એ ઠેઠ સુધીને રહ્યો અને ભગવાનના ધામમાં ગયા, શુભ યોગને પામ્યા અને આ બ્રહ્માંડમાં શુભ મુક્તા ગયા. એટલે શુભ યોગને આ બ્રહ્માંડમાં સૌ પામતું રહેશે. ભગવાન સ્વામિનારાયણે જે આ વાત કરી હેતની, આનાથી વધારે સમજવાનું આ બ્રહ્માંડમાં કોઈ પાસે જ્ઞાન નથી. ભગવાન સ્વામિનારાયણ હવે પોતે થોડું બીજું કહેશે ને પછી સંતો સામે પૂછશે. એટલે આ વાત છે કિંમતીમાં કિંમતી છે. હેતનો જે ભગવાને વાત કરી, ભગવાનના સ્વરૂપમાં જે હેત છે એ ટકતું નથી, જતું રહેશે.